નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું આપ સૌ મજામાં હશો. મારું નામ રઈસ કાઝી. હાલમાં આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ અંગ્રેજી ધોરણ 12 ગુજરાતી માધ્યમ યુનિટ 2 એની રીડ ટુની પોયમ શેપર શેપ, જેનો અર્થ થાય ઘડવૈયાનો ઘાટ. આપ સૌ હાથમાં પેન અને પેન્સિલ લઈને બેઠજો, જેથી કરીને કોઈ પણ શબ્દ આપણને ન સમજાય તો તમે તેના નીચે અંડરલાઇન કરી તે વાક્યનો, તે મિનિંગનો અર્થ લખી શકશો. તો શરૂ કરીએ આપણે. શેપર શેપ. શેપર એટલે ઘડવૈયો, શેપ એટલે ઘાટ. આખા કાવ્યનો અર્થ એવો થાય શેપર શેપ, ઘડવૈયાનો ઘાટ. અને આના કવિ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી. ઇન ડેઝ એટલે કે એ દિવસોમાં, ગોન એટલે કે ચાલ્યા ગયા, બાય આઈ યુઝ ટુ બી. બાય આઈ યુઝ ટુ બી એટલે હું બનવા ટેવાયેલો હતો. શું બનવા ટેવાયેલો હતો? અ પોટર. પોટરનો અર્થ થાય કુંભાર. વુડ. વુડ એટલે કે શેપ આપવો, આકાર આપવો. ફીલ એટલે લાગણી અનુભવવી. હિઝ ફિંગર્સ તેની આંગળીઓ. મોડ એટલે આકાર આપવો. ધ યીલ્ડિંગ ક્લે. યીલ્ડિંગ એટલે એકદમ સોફ્ટ, નરમ, અને ક્લે એટલે માટી. કે ભાઈ એ દિવસોમાં હું કુંભાર બનવા ટેવાયેલો હતો, કે એ કુંભાર કે જે પોતાની આંગળીઓ વડે માટીને આકાર આપે છે, સોફ્ટ આકાર આપે છે, નરમ આકાર આપે છે, જે હું ફીલ કરી શકતો. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. ટુ પેટર્ન એટલે ઘડવું, વ્હીલ્સ એટલે એનું ચાકડું, એનું પૈડું. કે એના પૈડા ઉપર, એના ચાકડા ઉપર હું તે કરી શકું છું, હું તે ઘાટ ઘડી શકતો હતો. બટ નાવ. બટ એટલે પરંતુ, નાવ એટલે હવે. પરંતુ હવે થ્રુ વિઝડમ. થ્રુ એટલે માંથી, વિઝડમ એટલે ડહાપણ. લેટલી વોન. લેટલી એટલે મોડેથી, વોન એટલે થયું. પરંતુ હવે મને મોડે ડહાપણ આવ્યું, ડહાપણ થયું કે ધેટ પ્રાઇડ એટલે ગર્વ. હેઝ ડાઈડ અવે. ડાઈ અવેનું ભૂતકાળ આવ્યું, ડાઈડ અવે. કે એ જે ડહાપણ છે એ તો ક્યારનું મૃત્યુ પામી ગયું છે. એ જે ગર્વ જ છે એ ગર્વ ક્યારનું મૃત્યુ પામી ગયું છે. આઈ હેવ સીઝડ. સીઝ એટલે બંધ કરી દેવું. ટુ બી ધ પોટર. ટુ બી એટલે બનવું, પોટર એટલે કુંભાર. કે મેં હવે કુંભાર બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. હેવ લર્ન એટલે શીખ્યો છું. ટુ બી એટલે બનવું, ક્લે એટલે માટી. ને હવે હું માટી બનવાનો શીખ્યો છું. તો અહીંયા પહેલા સ્ટાન્ઝામાં કવિ કહે છે, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય કહે છે કે પહેલાં હું કુંભાર બનવા ટેવાયેલો હતો, પણ મેં હવે એ મારી આદત, એ મારી વસ્તુ મૂકી દીધી અને હવે હું માટી બનવા ટેવાયેલો છું. કારણ કે મને મોડે ભાન થયું કે મારું જે ડહાપણ છે, મારું જે ગર્વ જ છે એ તો ક્યારનું મૃત્યુ પામ્યું છે. એટલે હવે કુંભાર બનીને કંઈ કામ નથી. આ થયો એક ઘડવૈયાનો ઘાટ. બીજા સ્ટાન્ઝામાં જોઈએ આપણે. ઇન અધર ડેઝ બીજા દિવસોમાં. આઈ યુઝ ટુ બી હું ટેવાયેલો હતો. અ પોએટ એટલે કવિ, હું કવિ બનવા ટેવાયેલો હતો. થ્રુ હુઝ પેન. થ્રુ એટલે માંથી, હુઝ પેન એટલે કે જેની કલમ દ્વારા. કે જેની કલમ દ્વારા. ઇન્યુમરેબલ એટલે અસંખ્ય. સોંગ્સ વુડ કમ. સોંગ્સ એટલે ગીતો, વુડ કમ એટલે આવતા હતા, લખાતા હતા.
કે ભાઈ એ દિવસોમાં હું કવિ બનવા ટેવાયેલો હતો કે જેની કલમ વડે અસંખ્ય ગીતો લખાતા હતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. ટુ વિન એટલે જીતવું, હાર્ટ્સ એટલે હૃદય, ઓફ મેન એટલે વ્યક્તિઓના, માણસોના, કે મારા ગીતો દ્વારા હું લોકોના હૃદય જીતી શકતો હતો. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. ન્યૂ ગોટ એટલે નવું મેળવ્યું, નોલેજ એટલે જ્ઞાન. પરંતુ હવે તો મેં નવું જ્ઞાન મેળવ્યું છે. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. કે ભાઈ હવે હું પહેલાંની જેમ ગીતો લખી શકું નહીં. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. સીઝ એટલે બંધ કર્યું છે. ટુ બી એટલે બનવું, પોએટ એટલે કવિ. કે હવે મેં કવિ બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. હેવ લર્ન એટલે શીખ્યો છું. ટુ બી એટલે બનવું, સોંગ એટલે ગીત. ને હવે હું ગીત બનવાનું શીખ્યો છું. તો અહીંયા હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય કહે છે બીજા સ્ટાન્ઝામાં કે એ દિવસોમાં હું કવિ બનવા ટેવાયેલો હતો કે જેની કલમ વડે અસંખ્ય ગીતો લખાતા હતા અને એ ગીતો જે છે વ્યક્તિઓના હૃદય જીતતા હતા. પરંતુ ત્યારબાદ મને જ્ઞાન મળ્યું કે આ બધી વસ્તુ હવે બહુ જૂની થઈ ગઈ છે. હવે એવી વસ્તુઓ રહી નથી. એટલે મેં કવિ બનવાનું બંધ કર્યું છે અને ગીત બનવાનું નક્કી કર્યું છે. તો મિત્રો આ છે ઘડવૈયાનો ઘાટ. હવે આગળ વધીએ. આઈ વોઝ અ ફેશનર. ફેશનરનો અર્થ થાય ધાર કાઢનાર. ફરી એકવાર બોલું છું. ફેશનરનો અર્થ થાય ધાર કાઢનાર. ઓફ સ્વોર્ડ્સ. સ્વોર્ડ્સ એટલે તલવાર. કે હું તલવારની ધાર કાઢનારો હતો. હું તલવારની ધાર કાઢનારો હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. એ દિવસોમાં કે જે હવે ચાલ્યા ગયા છે. વિચ ઓન અ 100 બેટલફિલ્ડ. વિચ ઓન કે જે દિવસોમાં, 100 એટલે અસંખ્યબંધ, બેટલફિલ્ડ એટલે યુદ્ધના મેદાનોમાં, ગ્લિટર. ગ્લિટર એટલે ચમકતી હતી. એન્ડ ગ્લીમ. ગ્લીમ એટલે ચળકતી હતી. એન્ડ શોન. શોન એટલે પણ ચળકતી હતી. કે એ દિવસોમાં મારી જે તલવાર હતી, હું જે તલવારને ધાર કાઢતો હતો, એ તલવાર જે છે અસંખ્ય યુદ્ધના મેદાનોમાં ચમકતી હતી અને ચળકતી હતી. બટ નાવ પરંતુ હવે, ધેટ આઈ એમ બ્રિંગિંગ વિથ. બ્રિમિંગ વિથનો અર્થ થાય અત્યંત ખુશી સાથે છલકવું. અત્યંત ખુશી સાથે છલકવું. પરંતુ હું અત્યારે અત્યંત ખુશી સાથે છલકી રહ્યો છું. ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. સાયલેન્સ એટલે શાંતિ, લોર્ડ એટલે ભગવાન. કે ભગવાન દ્વારા જે શાંતિ મળી છે તેને હું આનંદ માણી રહ્યો છું. આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર. સીઝ એટલે બંધ કર્યું છે. સ્વોર્ડ મેકર એટલે તલવાર બનાવવાનું. મેં હવે તલવાર બનાવવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. હેવ લર્ન એટલે શીખ્યો છું. ટુ બી એટલે બનવું, સ્વોર્ડ એટલે તલવાર. અને હવે હું તલવાર બનવાનો શીખ્યો છું. મેં બીજી બધી વસ્તુ બનાવવાનું બંધ કર્યું છે. તો આ સ્ટાન્ઝામાં હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય કહે છે કે એ દિવસોમાં હું તલવારની ધાર કાઢનારો વ્યક્તિ હતો. કે જે મારી તલવાર જેને હું ધાર કાઢતો હતો એ અસંખ્ય યુદ્ધના મેદાનોમાં ચમકતી હતી અને ચળકતી હતી. ત્યારબાદ હવે હું અત્યંત ખુશી સાથે કહું છું કે જે ભગવાન દ્વારા મને શાંતિનો અહેસાસ થયો છે, તેથી હવે મેં તલવાર બનાવવાનું બંધ કર્યું છે અને હવે હું ખુદ તલવાર બનવાનો શીખ્યો છું. આગળ જોઈએ મિત્રો. ઇન બાયગોન. બાયગોન એટલે અગાઉના વર્ષોમાં. ટાઈમ્સ એટલે સમય. અગાઉના વર્ષોના સમયમાં આઈ યુઝડ ટુ બી. હું ટેવાયેલો હતો. અ ડ્રીમર વુ વુડ હલ. ડ્રીમર એટલે સપના જોનારો. હલ એટલે બૂમો પાડવી. કે અગાઉના વર્ષોમાં હું એક એવો સપના જોવા ટેવાયેલો હતો કે જે બૂમો પાડતો હતો. ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલન્સ. ઇન્સોલન્સ એટલે ગેરરીતિપૂર્ણ. કે
ગેરરીતિપૂર્ણ હું દરેક બાજુએ બૂમો પાડતો હતો. ઓફ એમરાલ્ડ, એમરાલ્ડ એટલે માણેક, એન્ડ પર્લ, પર્લ એટલે મોતી, કે એ દિવસોમાં હું એવો સપના જોનારો વ્યક્તિ હતો કે જે સપનામાં બૂમો પાડતો હતો ગેરરીતિપૂર્ણ દરેક બાજુ માણેક અને મોતી માટે. બટ નાવ, પરંતુ હવે, ધેટ આઈ એમ નીલિંગ, નીલિંગ એટલે ઘૂંટણે પડવું, એટ ધ ફીટ ઓફ ધી સુપ્રીમ, ફીટ એટલે પગ, સુપ્રીમ એટલે ઈશ્વર, કે હવે હું ઈશ્વરના ઘૂંટણીએ, હવે હું ઈશ્વરના પગે પડ્યો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, હવે મેં સપનાઓ જોવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, હેવ લર્ન એટલે શીખ્યો છું, ટુ બી એટલે બનવું, ડ્રીમ એટલે સપનું, અને હું હવે સપનાઓ બનવાનું શીખ્યો છું. તો આ સ્ટાન્જામાં હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય કહે છે કે પહેલાંના દિવસોમાં હું એક સપના જોનાર હતો ને સપનામાં હું બૂમો પાડતો હતો ટોટલી ગેરરીતિપૂર્ણ, ચારેય બાજુ માણેક માટે અને મોતી માટે થઈને. પરંતુ હવે જ્યારે હું ઈશ્વરના ઘૂંટણીએ પડ્યો છું, ઈશ્વરના પગે પડ્યો છું, ત્યારે હવે મને અહેસાસ થાય છે કે હવે મેં ડ્રીમર એટલે કે સપના જોવાનું બંધ કર્યું છે અને ખુદ એક સપનું બનવાનું નક્કી કર્યું છે. બરાબર મિત્રો, તો આ છે ઘડવૈયાનો ઘાટ, આ પોયમ, આ કવિતા, જેનું અનુવાદ મેં આપની સમક્ષ ગુજરાતી ભાષામાં કર્યું. આના કવિ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હવે આગળ વધીએ. આમાં અમુક ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે કે જે એક્સરસાઇઝ આપણે બોર્ડ દરમિયાન ઉપયોગી થઈ શકશે. તો એ એક્સરસાઇઝ આપણે કરવી, જેના દ્વારા આપણને ભવિષ્યમાં હેલ્પફુલ થશે. તો સૌપ્રથમ તો ટીક કરજો ગ્લોસરી. બરાબર, ગ્લોસરી ખાસ કરીને પાકી કરવી, જેના દ્વારા વાંધો આવશે નહીં. ત્યારબાદ આગળ વધીએ તો છે C2.3, આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન 2 or 3 sentences each. નીચેના પ્રશ્નોના જવાબ 2 થી 3 વાક્યોમાં આપો. તમને 8 સવાલ આપેલા છે, એ 8 સવાલ તમારે કરવાના છે. ત્યારબાદ આગળ વધીએ. C2.5, 2.5 છે ટીક ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. MCQ છે. તમારી સમક્ષ 3 MCQ છે, એ 3 MCQ તમારે કરવાના છે. ઓકે. ત્યારબાદ આગળ વધીએ. વોકેબ્યુલરીમાં, વોકેબ્યુલરીમાં કરવાનું છે તમારે V1. શું કરવાનું છે મિત્રો? V1. ઓકે. જો V1માં સાથે હું આન્સર બોલતો જાઉં. અ પાયોનિયર ઓફ ધ અમેરિકન એનિમેશન, એનિમેટનું થઈ ગયું એનિમેશન ઇન્ડસ્ટ્રી, વોલ્ટર ઇલિયાસ સેઝ વોલ્ટ ડિઝની ઇન્ટ્રોડ્યુસ્ડ, ઇન્ટ્રોડ્યુસનું થઈ ગયું ઇન્ટ્રોડ્યુસ્ડ, એનું ભૂતકાળ આવી ગયું, ડી લાગી ગયું. સેવરલ ડેવલપમેન્ટ્સ ઇન ધ પ્રોડક્શન, પ્રોડક્ટનું થઈ ગયું પ્રોડક્શન ઓફ કાર્ટૂન્સ. વોલ્ટ ડેવલપ્ડ, ડેવલપનું ભૂતકાળ આવી ગયું ડેવલપ્ડ, ઈડી લાગી ગયું. ધ કેરેક્ટર મિકી માઉસ ઇન 1928 વિચ વોઝ હિઝ ફર્સ્ટ હાઈએસ્ટ, હાઈનું થઈ ગયું હાઈએસ્ટ, EST પ્રત્યે લાગ્યું સુપરલેટિવ ડિગ્રી. પોપ્યુલર સક્સેસ. હી ઓલ્સો પ્રોવાઇડેડ, પ્રોવાઇડનું ભૂતકાળ આવી ગયું પ્રોવાઇડેડ. ધ વોઇસ ફોર હિઝ ક્રિએશન, ક્રિએટનું થઈ ગયું ક્રિએશન. In his early years, in the 1950s, Disney expanded, expandનું ભૂતકાળ આવી ગયું expanded, into the amusement park industry, and in 1955 he opened, openનું ભૂતકાળ આવી ગયું opened Disneyland. Disney was a heavy smoker throughout his life, and his death, ડાયનું થઈ ગયું death, occurred due to lung cancer in 1966 before the park was completed. His film work continued, continueનું ભૂતકાળ થઈ ગયું continued, to be shown, showનું ભૂત કૃદંત આવ્યું shown, and adapted. His studio and maintains
હાઈ સ્ટાન્ડર્ડ્સ ઇન ઇટ્સ પ્રોડક્શન, પ્રોડક્ટનું થઈ ગયું પ્રોડક્શન ઓફ પોપ્યુલર એન્ટરટેનમેન્ટ. હી ઇઝ કન્સિડર્ડ ટુ બી અ નેશનલ કલ્ચરનું થઈ ગયું કલ્ચરલ આઇકોન એન્ડ રિમેન્સ એન ઇમ્પોર્ટન્ટ ફિગર ઇન ધ હિસ્ટ્રી ઓફ એનિમેશન. ઓકે મિત્રો, પછી છે આગળ વધીએ V2. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ અપોઝિટ ઇન મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. બરાબર, એટલે કે આમાં કરવાનું શું છે, તમને કાઉન્સમાં શબ્દો આપ્યા છે, નીચે તમને વાક્ય આપ્યું છે. વાક્યમાં એક શબ્દને નીચે તમને અંડરલાઇન કરેલો શબ્દ આપ્યો છે. હવે એ અંડરલાઇન કરેલો શબ્દ જે છે એનો તમારે વિરોધી મૂકવાનો છે, અને વિરોધી લઈ અને ફરીવાર આખું વાક્ય તમારે પાછું લખવાનું છે. ઓકે, તો આમાં હું તમને આન્સર કહું તો પહેલું જે રિમૂવિંગ જે છે એની જગ્યાએ આવશે કાઉન્સમાંથી એડિંગ. છેલ્લેથી ત્રીજું છે એડિંગ. બીજું વાક્ય, બીજા વાક્યમાં સક્સીડેડની નીચે અંડરલાઇન છે, તો એની જગ્યાએ આવશે ફ્લોપ્ડ. છેલ્લેથી બીજું છે ફ્લોપ્ડ. પછી ત્રીજું વાક્ય છે, ત્રીજા વાક્યમાં છે લેન્ટ. લેન્ટનું વિરોધી થશે બોરોડ. પહેલેથી ચોથું છે બોરોડ. ચોથું વાક્ય, ચોથા વાક્યમાં કન્ડેમ્ડની નીચે અંડરલાઇન આપ્યું છે, એની જગ્યાએ આવશે સેલિબ્રેટેડ. છેલ્લું શબ્દ છે સેલિબ્રેટેડ. પાંચમું વાક્ય, પાંચમા વાક્યમાં રિયાલિટી નામના શબ્દ નીચે અંડરલાઇન છે, એ રિયાલિટીની જગ્યાએ આવશે ઇમેજિનેશન. છઠ્ઠું વાક્ય છે, છઠ્ઠા વાક્યમાં ફેઇલર. ફેઇલરની નીચે અંડરલાઇન છે, એની જગ્યાએ આવશે સક્સેસ. સાતમું વાક્ય, સાતમા વાક્યમાં રિમેમ્બરની નીચે અંડરલાઇન છે, એની જગ્યાએ આવશે ફરગેટ. અને આઠમું વાક્ય, આઠમા વાક્યમાં સિલીની નીચે અંડરલાઇન છે, એની જગ્યાએ આવશે બ્રિલિયન્ટ. એટલે આ એક્સરસાઇઝ પણ ટીક કરજો. આ એક્સરસાઇઝ V2 પણ તમારે કરવાની છે. એવી રીતે તે સિમિલરલી V3 છે, fill in the blanks with proper words from those given in the bracket. કાઉન્સમાં આપેલા શબ્દો વડે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કાઉન્સમાં તમને શબ્દો આપેલા છે, એમાંથી તમારે 6 ખાલી જગ્યા પૂરવાની છે. હું તમને આન્સર કહું છું. પહેલી ખાલી જગ્યામાં આવશે હેલ બેન્ટ. હેલ બેન્ટ પહેલીથી ચોથું છે. બીજી ખાલી જગ્યામાં આવશે સ્નગલિંગ. છેલ્લો શબ્દ છે સ્નગલિંગ. ત્રીજી ખાલી જગ્યામાં આવશે નિકલ. નિકલ પહેલેથી પાંચમો શબ્દ છે. ચોથી ખાલી જગ્યામાં આવશે સ્પ્લેશ. ત્રીજો શબ્દ છે સ્પ્લેશ. પાંચમી ખાલી જગ્યામાં આવશે રેવિટેડ. પહેલો શબ્દ છે રેવિટેડ. અને છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે ગ્રીન્ડ. પહેલેથી બીજો શબ્દ છે ગ્રીન્ડ. ઓકે મિત્રો, તો આ એક્સરસાઇઝ પણ ટીક કરજો. આ પણ ઘણી ઉપયોગી છે બોર્ડ માટે. આગળ વધતા V4. સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ યુઝ ઇટ એટ ધ પ્રોપર પ્લેસ. કે ભાઈ નીચે તમને એક વાક્ય આપેલું છે, એના 2 ઓપ્શન આપેલા છે. એ 2 ઓપ્શનમાંથી તમારે સાચો ઓપ્શન પસંદ કરવાનો છે અને સાચી જગ્યાએ લખવાનો છે. ઓકે, તો આન્સર આપને કહું છું. હવે કઈ જગ્યાએ મૂકવો એ તમે મહેનત કરજો. તમને આન્સર કહું છું કે કયો શબ્દ આવશે. પહેલામાં છે લિંગર અને સ્પ્લેશ, તો એમાં આવશે લિંગર. બીજામાં છે ગ્રીન અને એન્થુઝિયાઝમ, એમાં આવશે એન્થુઝિયાઝમ. ત્રીજામાં છે બેન્કરપ્ટ અને ઇન્ડસ્ટ્રીયસ, તો એમાં આવશે બેન્કરપ્ટ. ચોથું વાક્ય છે એમાં છે સ્નગલ અને ક્રાઇન્ટ, તો એમાં આવશે સ્નગલ્ડ. પાંચમું વાક્ય છે ડિસેન્ટ અને ફ્લોપ, તો એમાં આવશે ફ્લોપ. છઠ્ઠું વાક્ય છે એમાં છે ગ્રીન અને રિવિટેડ, તો એમાં આવશે ગ્રીન્ડ. ઓકે, ચાલો પછી આગળ વધતા V7 નામની એક્સરસાઇઝમાં આવો. આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ અ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કે બ્રેકેટમાંથી તમારે સાચો શબ્દ પસંદ કરીને જવાબ આપવાનો છે.
ઓકે, કાઉન્સ તમને આપેલા છે, હું સીધા તમને આન્સર કહું છું. પહેલામાં આવશે બેટલફિલ્ડ, છેલ્લો શબ્દ છે બેટલફિલ્ડ. બીજામાં આવશે પ્રાઉડ, બીજો શબ્દ છે. ત્રીજામાં આવશે ઇન્સોલન્ટ, ત્રીજો જ શબ્દ છે ઇન્સોલન્ટ. ચોથામાં આવશે સાયલન્સ, ચોથો શબ્દ છે. પાંચમામાં આવશે પેટન્સ, છેલ્લેથી ત્રીજો શબ્દ છે. છઠ્ઠામાં આવશે વાઇઝ, પહેલો શબ્દ છે. સાતમામાં આવશે ડ્રીમર, પાંચમો શબ્દ છે. અને છેલ્લા વાક્યમાં આવશે ગ્લિટરિંગ, છેલ્લેથી બીજો શબ્દ છે. ઓકે મિત્રો, તો આ બધી એક્સરસાઇઝ તમારે કરવા જેવી રહી. આગળ વધીએ ફંક્શનમાં. તો ફંક્શનમાં ડી નામની એક્સરસાઇઝમાં સીધા આવો મિત્રો. રીડ ધ કન્વર્ઝેશન એન્ડ ફિલ ઇન ધ ગેપ્સ વિથ ધ અપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન ઇન ધ બ્રેકેટ. ઓકે, કે કાઉન્સ આપેલા છે, કાઉન્સની મદદથી તમારે નીચેનું જે ડાયલોગ રાઇટિંગ જે છે એ ડાયલોગ રાઇટિંગ કમ્પ્લીટ કરવાનું છે. હવે પહેલું જે વાક્ય છે, યુ ઓલ્સો નીડ ટુ બી કુલ ઇનફ ટુ કન્વિન્સ યોર પેરેન્ટ્સ નાઇસલી, બરાબર, એ ચોથું વાક્ય લખશે એટલે એની સામે લખી નાખો 4. બરાબર, કાઉન્સમાં જે પહેલું વાક્ય છે એ ચોથું વાક્ય બનશે એટલે એની સામે લખી નાખો 4. પછી એની પછી વાક્ય આપ્યું છે યોર પેરેન્ટ્સ આર વેલ એક્સપિરિયન્સ ઇનફ ટુ ગાઈડ યુ, એ પહેલો જ આન્સર બનશે એટલે એની સામે લખી નાખો 1. પછી છે યુ આર ઓલ્સો ટુ પોઝેસિવ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ ફુલી, એ ત્રીજો જવાબ બનશે તો એની સામે લખી નાખો 3. અને છેલ્લું છે યુ આર ટુ સ્ટબન ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી, એ બીજું વાક્ય બનશે એટલે એની સામે લખી નાખો 2. ઓકે, વેરી ગુડ. આઈ હોપ બધાએ લખી નાખ્યું હશે. હવે F4 નામની એક્સરસાઇઝમાં આવો આપશો. F4, read the situation and the 2 options. Give your advice by writing yes or no with using to or enough. An example is given for you. કે ભાઈ કાં તો યસથી અને નોથી જવાબ આપવાનો છે અને ટુ અને ઇનફનો ઉપયોગ કરી અને નીચે તમારે આન્સર આપવાનો છે. ઓકે, તો આ એક્સરસાઇઝ પણ ખાસ કરજો, આ એક્સરસાઇઝ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આગળ વધીએ તો F5, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ યુઝિંગ પ્રોપર વર્ડ ઓર ફ્રેઝ ફ્રોમ ધ બ્રેકેટ. યુઝ કેપિટલ લેટર વેર નીડેડ. ઓકે, તો આમાં હું તમને આન્સર કહું છું. પહેલામાં આવશે શી, છેલ્લેથી ચોથો શબ્દ છે શી. બીજામાં આવશે ઇનફ, છેલ્લેથી પાંચમો શબ્દ છે ઇનફ. ત્રીજામાં આવશે હર, છેલ્લેથી બીજો શબ્દ છે હર. ચોથામાં આવશે સચ, છેલ્લો શબ્દ છે સચ. પાંચમામાં આવશે ક્લેવર, છેલ્લેથી છઠ્ઠો શબ્દ છે ક્લેવર. પછી છઠ્ઠામાં આવશે હી, પહેલાથી ત્રીજો શબ્દ છે હી. પછી સાતમામાં આવશે ટુ, TOO, પહેલેથી પાંચમો શબ્દ છે. પછી આઠમામાં આવશે ટુ એક્સલ, પહેલાથી ચોથો શબ્દ છે. પછી નવમામાં આવશે એક્સેલન્ટ, પહેલો જ શબ્દ છે. પછી દસમામાં આવશે ધેટ, જો વચ્ચોવચ્ચ તમને દેખાશે. 11મામાં આવશે હેઝ વોન, એની બાજુ જ છે, ધેટની બાજુમાં જ છે હેઝ વોન. પછી 12મામાં આવશે હિઝ, અને છેલ્લી ખાલી જગ્યામાં 13મામાં આવશે ધે. ઓકે, એની પછીની એક્સરસાઇઝ રીડ ધ પેસેજ કેરફુલી. બરાબર,
કે એ એક્સરસાઇઝ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ માટે. એ પણ ટીક કરજો, એ પણ તમારે કરવાની થશે. ઓકે, આગળ વધીએ. F7 નામની એક્સરસાઇઝ. રીડ ધીસ ડાયલોગ એન્ડ પે અટેન્શન ટુ અંડરલાઇન વર્ડ્સ. આનું ખાલી ફક્ત તમે ધ્યાનમાં લેજો, એકવાર વાંચજો કે શું કહેવા માંગે છે. અને આના ઉપરથી F8 જે છે, રીડ ધીસ પેર્સ કેરફુલી, અને એમાં તમને આ પેજ નંબર 25 ઉપર જે આપેલા છે, રાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ સચ ધેટ, તો આ એક્સરસાઇઝ તમારે કરવાની છે. એની સાથે સાથે F9, read the question and complete the answer using the words given in the brackets using to, enough or so that. To, enough or so that નો ઉપયોગ કરીને તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે. આ વાક્યો બધા કરવાના છે, એ કમ્પ્લીટ કરજો. આ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ માટે. પછી આગળ વધીએ તો F12ની જે એક્સરસાઇઝ છે એ પણ આના જેવી જ છે, એ પણ ટીક કરજો. અને ત્યારબાદ રાઇટિંગ પોર્શનમાં આવીએ કે જે સેક્શન DEમાં તમારે જોવા મળશે બોર્ડના પેપરમાં. તો એમાં W1 and W2 આ બે એક્ટિવિટી ટીક કરજો. આ બે દ્વારા ઘણું બોર્ડમાં ઇમ્પોર્ટન્ટ થશે. ઓકે મિત્રો, આશા રાખું છું આપને આ લેક્ચર પસંદ આવ્યો હશે અને જે કંઈ માહિતી આપને જોતી હશે એ તમામ પ્રકારની માહિતી તમને આમાંથી મળી હશે. આ પ્રશ્ન બાબતે, એક્સરસાઇઝ બાબતે આપને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. ત્યાં સુધી રજા આપશો. વહેલી તકે આપણે નવા વિડીયો લેક્ચરમાં મળીશું. ઓકે, ટેક કેર, કીપ સ્માઇલિંગ, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.